તો મિત્રો આ ભાઈ છે એ મને નાળિયેર પીવડાવવા માટે જો આ ફોડી રહ્યા છે. આ ભાઈ ચોરવાડો ખૂબ સુંદર મજાનો મીઠા એકદમ. વાહ, કેવા સરસ મજાના સુંદર મીઠા એકદમ. તો મિત્રો આપણે રાજેશભાઈનો જો કોઈને નાળિયેરનો આમ ઉજારો દેવાનો હોય તો એનો સંપર્ક તમે જરૂર કરજો. અને ખૂબ સુંદર મજાના જે ફેમસ હોય છે ચોરવાડના નાળિયેર. નમસ્કાર મિત્રો, તો હું આજે આવી ગયો છું હોલિડે કેમ્પ ચોરવાડ બંદરની બાજુમાં એક રસ્તો જાય છે ત્યાં આ મારા મિત્ર છે રાજેશભાઈ ચુડાસમા. તો મિત્રો આપને જણાવવાનું કે જો મેં ફોન કર્યો ખુશી મજા માટે, તો એમણે કીધું કે સાહેબ આવી જાઓ, નાળિયેર પાડવાનું કામ ચાલુ છે પીવા માટે અને છોકરાઓ માટે લઈ જવા માટે. તો હું આજે આવી ગયો છું. તો આપણે આ રાજેશભાઈ છે ઇજારાનું કામ કરે, કોઈને નાળિયેર પડાવવા હોય, કોઈને બગીચો દેવો હોય તો એ કામ કરે. તો મિત્રો નીચે હું કોન્ટેક્ટ નંબર નાખી દઉં છું, એનો સંપર્ક કરી શકો. ને મિત્રો જો આ રીતના હોય છે જે નાળિયેર પાડવાનું હોય વિડીયોના માધ્યમથી, જો આ ભાઈ સૌ પ્રથમ તો દોરડું કમરે બાંધે છે, નાની એવી સીડી છે, ત્યારબાદ જે આપણે ઊંચી જે આ નાળિયેરી દેખાય છે ત્યાંથી એ લોકો પાડશે. જો મિત્રો કેવું એનું જીવન હોય છે કઠિન, સાવ આપણે કંઈ એવું સહેલું નથી હોતું, બહુ રિસ્કી હોય છે. એમાંથી કોઈ જીવજંતુ, કોઈ આજ્ઞા એવું પણ ક્યારેક નીકળે છે, જીવના જોખમે આ બધું કરવું પડતું હોય છે. ને અત્યારે રાજેશભાઈ ભાવ કેટલોક છે અત્યારે નાળિયેરનો? 30-40 રૂપિયા ભાવ છે, બરાબર. તમે શું એટલે કરો છો કે કોઈને ઈજારો દેવો એનું, બીજું એથી સિવાય એથી વિશેષ કંઈ બીજું? બરાબર. જો કોઈને ઈજારો દેવો હોય, નાળિયેર પાડવાનું હોય તો આપ રાજેશભાઈનો સંપર્ક કરી શકો છો. અત્યારે તો 50-60 રૂપિયા જેવો નાળિયેરનો ભાવ છે મિત્રો, બરાબર. જો આપણે તમને બતાવવાની કોશિશ કરું વિડીયોના માધ્યમથી. ભાઈ છે એ ઉપર ચડી ગયા છે ને ત્યાંથી નાળિયેર પાડે છે. હવે જે આવી પેલા દોરી હોય છે લગાડવાની, તો આ રીતના કંઈક હોય છે મિત્રો. ખૂબ સુંદર મજાનો બગીચો છે. આપ જો જ્યાં આપની નજર પડે ત્યાં નાળિયેરના બગીચો જ દેખાય છે. બિલકુલ અરબી સમુદ્ર એટલે કે ચોરવાડ હોલિડે કેમ્પની આ બાજુની સાઈડ દરિયા કાંઠે, સમુદ્ર કાંઠે આ આવેલી છે. મિત્રો તમને બતાવવાની કોશિશ કરે કે જો આ રીતના ભાઈએ જે નાળિયેરી છે એના નાળિયેર જે પાડેલા છે, હવે દોરીના માધ્યમથી જો એક બાદ એક છે આવે છે લૂમ, વિશાળ લૂમ આપને દેખાય છે. હા, કોકોનટ ચોરવાડના પ્રખ્યાત જે નાળિયેર છે. એક આ રીતના નીચે ઉતારવાનો હોય છે, જેથી કરીને શું થાય કે જેથી કરીને નાળિયેર પણ બગડતા નથી ને આસાનીથી ફૂટ્યા વિનાના બધા નાળિયેર નીચે આવી જાય છે. જો ત્યારબાદ આ રીતના જે દોરી હોય એની પાસે દાંતરડું હોય છે, એ લઈને આ ભાઈ આ રીતના ઉતરે છે. જો વિડીયોમાં માધ્યમ જો કેવું મિત્રો રિસ્કી કામ હોય છે ને. આપણે કહીએ કે એક નાળિયેર પાડવાના 3 રૂપિયા લે છે, પણ ઘણું બધું સાહસનું કામ છે આમાં. જો એક લૂમમાં જો તમે લગભગ 15 થી 20 નાળિયેર જેવા આવી ગયા છે. આ ભાઈ જે ઉતારવાવાળા હતા એ છે. બાકી અહીં નાળિયેરનો ઢગલો થઈ ગયો છે. અને અહીંયા રિક્ષા પણ એક ભરાણી છે. આ એમના મજૂર હોય છે જે નાળિયેર હોય છે તો એને હારવા માટે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ. આ જે પાડવાવાળા ભાઈ કારીગર છે એના 3 રૂપિયા ભાવ હોય છે એક નાળિયેર પાડે એટલે. આ ભાઈ સારવાવાળાનો 1 રૂપિયો હોય છે. ને આ આપણે શેઠ છે આ રાજેશભાઈ ચુડાસમા, ચોરવાડ જરારીમાં એમની દુકાન પણ આવેલી છે મિત્રો. તો કંઈક આવું કંઈક હોય છે.